નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર દાદા સરકારે સૌથી મોટી જેસીબી સ્ટ્રાઇક કરી। અમદાવાદના ચંડોળા વિસ્તારમાં જ્યાં ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યા હતા, ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કામગીરી ત્યાં શરૂ કરવામાં આવી છે। આ સૌથી મોટા ડિમોલિશન માટે પ્રશાસન પણ સજ્જ છે। હજારો પોલીસ કર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। પાલિકાના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ચૂક્યા છે। અલગ અલગ વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ અહીં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગેરકાયદે મકાનમાં હાજર લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, ચંડોળા તળાવમાં જ્યાં સૌથી મોટી અત્યાર સુધીની જે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, શું અપડેટ મળ્યા છે? હજુ પણ કેટલાક ઘર જ્યાં લોકો રહી રહ્યા છે તેમને બહાર કાઢવામાં પણ આવ્યા છે, શું માહિતી? અમિતા, આપને હું તસવીર બતાવું થોડો સમય પહેલા, એટલે લગભગ 8 વાગ્યાની આસપાસ જે બિલ્ડિંગો ઊભી હતી, જે બિલ્ડિંગો હયાત હતી, તે હવે જમીનદોસ્ત થઈ ગઈ છે ચારે તરફ। આખું તમને હું ચારે તરફની તસવીર બતાવું તો મારા સહયોગી નિકુંજ પ્રજાપતિને કહીશ કે પહેલાં અહીંયા મકાનો હતા, પણ હવે આની આખી શકલ બદલાઈ ગઈ છે। ગેરકાયદેસર જેટલા બાંધકામ આજુબાજુમાં ઊભા કરવામાં આવ્યા હતા, તમામ મકાનોને તોડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। અંદાજે 1 કલાક જેટલો સમય થઈ ગયો, 8 વાગે આ બરાબર કામગીરી શરૂ થઈ હતી અને હવે તમે જોઈ રહ્યા છો કે આખા વિસ્તારની શકલ બદલાઈ ગઈ છે। લગભગ 6 થી 7 જેટલા બુલડોઝર છે, એ બુલડોઝરો જાણે કે આક્રમક રીતે ફરી વળ્યા છે। જેટલા ગેરકાયદેસર મકાનો બાંધકામ હતા, કાચા મકાન હોય અથવા તો પાકા મકાન હોય, તમામ મકાનો પર ફરી વળ્યા છે અને જેટલા ગેરકાયદેસર મકાનો છે, બાંધકામ છે, એને દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। કેમ કે મામલો સેન્સિટિવ છે, ગંભીર છે, એટલા માટે જ પોલીસનો પર્યાપ્ત માત્રામાં બંદોબસ્ત લેવામાં આવ્યો છે, પોલીસની મદદ લેવામાં આવી છે, જેની મદદથી આપ જોઈ રહ્યા છો કે હાલ દબાણ દૂર કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે। માત્ર દબાણ નહીં, પરંતુ અહીંયા તમે કહું તો જે ટોરેન્ટ પાવરની ટીમ પણ છે, એ અહીંયા લાગેલી છે। ટોરેન્ટ પાવર દ્વારા પણ વીજ પુરવઠો જ્યાં જોખમી હોય, કેમ કે ડિમોલેશન થતું હોય ત્યારે જે વાયરિંગ છૂટું થઈ જતું હોય છે, ત્યારે એ પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને ટોરેન્ટ પાવરના કર્મચારીઓ અને અધિકારીઓ પણ આ ડિમોલેશનનું જે સાઇટ છે ત્યાં પહોંચ્યા છે અને જ્યાં જોખમી વાયરિંગ હોય અને આખું પ્રોસેસ થયા પછી જેટલા ખુલ્લા વાયરિંગ હોય અથવા તો જે વીજ તાર અથવા તો વીજ મીટરમાં જોખમી હોય, એને પણ નિકાલ કરવા માટે, એને સુરક્ષિત કરવા માટે ટોરેન્ટ પાવરના અધિકારીઓ અને કર્મચારીઓ પણ અહીંયા પહોંચેલા જોવા મળી રહ્યા છે। આ આખી ડિમોલેશનની પ્રક્રિયા માત્ર 1-2 દિવસ નહીં, પરંતુ લગભગ 2 દિવસ કરતાં વધારે સમય માંગેલી એ પ્રકારની આખી કાર્યવાહી છે। કેમ કે આ ખૂબ એક ગંભીર વિષય છે અને પુષ્કળ માત્રામાં અહીંયા ગેરકાયદેસર બાંધકામ મકાનો ઊભા કરવામાં આવ્યા હતા અને એ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટેની તજવીજ ગઈકાલ રાતથી શરૂ કરવામાં આવી હતી અને એ કામગીરી હાલ સવારથી શરૂ થઈ ગઈ છે। શક્યતા ગઈકાલે એવી વર્તાઈ રહી હતી અને શક્યતાઓ એવી હતી, ચર્ચાઓ એવી ચાલી રહી હતી કે ગઈકાલે રાતથી જ આ આખું ડિમોલેશન કરવામાં આવી શક્યતાઓ હતી, પરંતુ સવારથી આ કામગીરી હાલ કરવામાં આવી છે અને આ સિયાસતનગર છે, આ સિયાસતનગર વિસ્તાર છે। સિયાસતનગરમાં જેટલા ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા, તમામને તોડવા માટે કોર્પોરેશનની ટીમ લાગી છે। લગભગ 5 થી 7 જેટલા બુલડોઝર છે। આ જુઓ, જીઈબીની ટીમ છે, માફ કરજો, ટોરેન્ટ પાવરની ટીમ છે। ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શન હતા, એ વીજ કનેક્શન અને એમના મીટર છે, એ જપ્ત કરી લેવામાં આવ્યા છે। એટલે સખતમાં સખત કાર્યવાહી, કંઈ પણ કાચું ન કપાય, કંઈ પણ બાકી ન રહી જાય, કોઈ પણ કચાશ બાકી ન રહી જાય, એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। દરેક નાની બાબતોની કાળજી રાખવામાં આવી રહી છે અને માત્ર દબાણ દૂર નહીં, પણ હવે જે વીજ પુરવઠો છે, વીજ પુરવઠાના વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પહોંચ્યા છે અને જે મીટર છે, એ મીટર પણ અહીંયા કબજે કરવામાં આવ્યા છે। શરૂઆતમાં જ્યારે અમે પહોંચ્યા ત્યારે અહીંયા મોટા નાના બાંધકામો હતા, પણ એ તમામ બાંધકામો હાલ જે નજારો છે, એ નજારો આ વિસ્તારનો બદલાઈ ગયો છે। સિયાસતનગર વિસ્તાર છે, જ્યાં બુલડોઝર પણ પ્રવેશવા ખૂબ મુશ્કેલ હતું, મોટો પડકાર હતો, ત્યાં બુલડોઝર પ્રવેશ્યા, એક બાદ એક જેટલા રસ્તામાં બાંધકામ આવતા ગયા, એ તમામ બાંધકામને દૂર કરવામાં આવતા ગયા। સાથે અહીંયાથી હવે, કેમ કે આ વિસ્તાર એટલો પહોળો એકબીજા સાથે કનેક્ટેડ છે, આ તળાવ ચંડોળા તળાવ ઐતિહાસિક તળાવ છે કે જે રાજ્ય સરકાર હસ્તગત હતું, કોર્પોરેશનને પછી સોંપવામાં આવ્યું હતું અને પછીથી દિવસે આ ચંડોળા તળાવની ફરતે ગેરકાયદેસર રીતે બાંધકામ ઊભા કરવામાં આવ્યા।
ગેરકાયદેસર રીતે લોકો રહેવા લાગ્યા અને તેમાં ખાસ બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે આ ચંડોળા તળાવ હબ બનતું ગયું હતું અને ખૂબ ચિંતાનો વિષય બન્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જોખમી હતું. રાષ્ટ્રીય સુરક્ષાના હિતોને ધ્યાનમાં રાખીને પણ આ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યા હતા ત્યારે ફરીથી બાંગ્લાદેશીઓ અથવા તો ઘૂસણખોરો અથવા તો ગેરકાયદેસર રહેતા જેટલા લોકો હોય ફરીથી અહીંયા પ્રવેશવા લાગ્યા હતા. પણ આ વખતે સહેજ પણ બાકી ન રહી જાય કામગીરી, સહેજ પણ કચાશ ન રહી જાય, પાક્કા પાયે કામગીરી થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને એટલા માટે જ પાક્કા પાયે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વચ્ચે આ તમામ ડિમોલેશન ગેરકાયદેસર ડિમોલેશન છે બાંધકામને દૂર કરવા માટે હાલ કોર્પોરેશનની ટીમ લાગેલી છે. આક્રમક રીતે જેસીબીના સંચાલકો છે એ એક બાદ એક મકાનો જેટલા બાંધવામાં આવ્યા છે તમામ બાંધકામોને દૂર કરી રહ્યા છે. એટલે આ વિસ્તારની આ જે તમે જોયો સિયાસત નગર, એ સિયાસત નગરની શકલ આખી બદલાઈ ગઈ છે. જે મકાનો હતા 2 માળના મકાનો એવા કેટલાક હતા કે પાકા મકાનો હતા, એ પાકા મકાનોને પણ દૂર કરી દેવામાં આવ્યા છે. અને જ્યાં હું મારા સહયોગી નિકુંજને કહીશ કે જ્યાં અમે શરૂઆત કરી હતી ને આપણે જે આપ બતાવ્યું જોડાયેલા રહેજો. અમારી સાથે ધારાસભ્ય અમિત શાહ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. અમિતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના મંચ પર. અહીં જે ડેમોલેશનની કામગીરી કરવામાં આવી છે સૌથી મોટી અને ઐતિહાસિક કામગીરી માનવામાં આવી રહી છે, તો આપની શું પ્રતિક્રિયા છે? કારણ કે આ અતિક્રમણ તો ઘણા વર્ષોથી હતું. આ વિસ્તારમાં બાંગ્લાદેશીઓ મોટા પ્રમાણમાં રહેતા હતા એની જાણ બધાને હતી. ભૂતકાળમાં એકાદ મહિના પહેલા મેં મ્યુનિસિપલ કમિશનરને કાગળ લખીને જણાવ્યું હતું કે આ બાંગ્લાદેશીઓને અહીંયાથી હટાવવા જોઈએ. અને મુખ્યમંત્રી આભાર માનું છું કે આ બુલડોઝર સ્ટ્રાઇક કરવા મિની બાંગ્લાદેશ પર કરવા માટે મુખ્યમંત્રી, ગૃહમંત્રી હર્ષભાઈનો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો અને ટીમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આ બધાના સામૂહિક પ્રયત્ન કારણે વર્ષોથી જામી ગયેલા લોકોને આપણે કાઢીમાં સક્ષમ થઈશું. અને આ વોટર બોડી છે એનો ઉપયોગ થશે અને ગેરકાયદેસર બાંગ્લાદેશો જે ઘૂસી ગયેલા આ લોકોને હટાવી દીધો. એ બધા આખા અમદાવાદના શહેરના લોકોની લાગણીને માનું. અમિતભાઈ, આપના માટે અથવા તો અમદાવાદ શહેર માટે, કોર્પોરેશન માટે કેટલી મોટી રાહત છે? કેમ કે કેટલા વર્ષોથી પ્રયાસ થઈ રહ્યા હતા, અંતે આપને સફળતા મળી છે. આ અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના મક્કમ મનોબળના કારણે શક્ય બન્યું છે. આદરણીય મક્કમ મૃદુ આદરણીય ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ સંઘવી અને અમદાવાદ કોર્પોરેશનની સમગ્ર ટીમને અભિનંદન આપું છું આખા શહેરના લોકો વચ્ચે. અમિતભાઈ, આપ કેટલી મહત્વનું માનો છો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ? કેમ કે ઘૂસણખોરી દિવસે ને દિવસે આ વિસ્તારમાં વધી રહી હતી. અહીં જે અતિક્રમણ કરવામાં આવ્યું હતું અને મોટી વાત એ છે કારણ કે ઘૂસણખોરોનું આ અતિક્રમણ હતું અને એને કારણે જે રાષ્ટ્રહિત છે તે પણ જોખમાય તેવી પરિસ્થિતિ આવી ગઈ તેવું જ્યારે લાગ્યું એ સમયે જ આ પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં પોલીસ કર્મીઓ ત્યાં તૈનાત કરવામાં આવ્યા અને પોલીસની હાજરીમાં લગભગ 60 જેટલા જેસીબી જેમણે અહીં આ અતિક્રમણ પર ફેરવ્યું બુલડોઝર. અમારી સાથે અર્પિત જોડાયેલા છે. અર્પિત, કેટલાય પડકાર ઉઠ્યા હશે કારણ કે આ કોઈ આજકાલનું દબાણ નથી. લગભગ 2-2.5 દાયકા થઈ ગયા આ અતિક્રમણ થયાને અને હવે જ્યારે પાલિકાને પણ આ કામગીરીમાં સફળતા મળી છે, હજુ પણ દબાણ જે હટાવવાની કામગીરી છે ચાલુ છે, તો આને કઈ રીતે જોવામાં આવી રહ્યું છે? કારણ કે હવે આ મુદ્દો એ રાષ્ટ્રહિત અને સુરક્ષા સાથે જોડાયેલો છે. અમિતા એના પર ચર્ચા કરી પણ પહેલા આપણે એક તસવીર બતાવું તો આ જો ટોરેન્ટ પાવરની ટીમ અહીંયા પહોંચી છે અને બાકીના જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શનો રાખવામાં આવ્યા હતા એ વીજ કનેક્શનો પણ પહેલા એટલે કે ડિમોલેશન પહેલા જેટલા વીજ કનેક્શનો કાપી નાખવામાં આવે એ પ્રકારની કામગીરીને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. કેમ કે જ્યારે આ બાંધકામ દૂર કરવામાં આવતા હોય ત્યારે મીટર પણ નષ્ટ થઈ જતા હોય છે અને વાયરિંગ ખુલ્લા થઈ જતા હોય છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને એકદમ ખૂબ જ જટિલ અને વિસ્તાર હોય અને અટપટા વિસ્તારમાં એન્ટર થવું એ ટોરેન્ટ પાવરના કર્મચારીઓ અને અધિકારીઓ માટે પણ મુશ્કેલ હોય છે. પણ આજે આ કદાચ ટોરેન્ટ પાવરના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસનો આભાર માનતા હશે અને કોર્પોરેશનનો પણ આભાર માનતા હશે. કેમ કે આજે અંતે એમને અહીંયા એન્ટર થવું એ શક્ય બન્યું છે, એ પ્રેક્ટિકલ બન્યું છે અને એટલા માટે કેમ કે એક આ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમિત, આપે જે સવાલ પૂછ્યો તો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ, તો પાછલા કેટલાક વર્ષોમાં દિવસે ને દિવસે જે ઘૂસણખોરો અહીંયા આવતા હતા, જ્યારે ભારતનો નાગરિક અહીંયા આવતો હોય ને વસતો હોય તો વાત ઠીક છે,
પણ એ લોકો પણ અહીંયા ગેરકાયદેસર રહેતા હતા. હવે વાત ઇલીગલ ઘૂસણખોરીની વાત કરીએ તો ઇલીગલ ઘૂસણખોરી પાછલા કેટલાક વર્ષોમાં દિવસે ને દિવસે વધી રહી હતી. એમાંય જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા હિતની વાત કરવામાં આવે તો શક્યતા અને સંભાવના, જો કે એ તપાસો વિષય છે, અમે એ વાતનો દાવો નથી કરતા, એ તપાસો વિષય છે કે જેટલા લોકો 143 લોકો બાંગ્લાદેશી નાગરિકો પોલીસની તપાસમાં મળી આવ્યા છે, તેઓ શું કરતા હતા, શું તેઓ કોઈ ઇલીગલ એક્ટિવિટી સાથે સંકળાયેલા હતા, શું દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે અમારી સાથે વિજયપુરના ધારાસભ્ય અમિત ઠાકોર પણ જોડાયા છે. અમિતભાઈ, આપનું સ્વાગત છે. આજે અતિક્રમણ થયું હતું ઘણા વર્ષોથી, લગભગ આપણે માનીએ કે 2-2.5 દાયકાથી હતું, અને હવે જ્યારે પાલિકા અને પોલીસ પ્રશાસને મળીને અતિક્રમણને હટાવ્યું છે, તો આપની શું પ્રતિક્રિયા છે સૌથી પહેલા તો એ, અને આ જે કાર્ય છે એને કેવી રીતે જુઓ છો? જ્યારે કોઈ સ્થળ એ 800 થી વધારે જેટલા શંકાસ્પદ લોકોની અટકાયતની જગ્યા બને તો એ જગ્યા ઉપર સ્વાભાવિક રીતે જ્યાંથી લાગે કે ભાઈ આ રાષ્ટ્રની સુરક્ષા માટે આ જગ્યા એ હેવન એવા લોકો માટે બની રહી હોય કે જ્યાંથી સ્વાભાવિક રીતે કડક કાર્યવાહી થવી જોઈએ. સરકારની જવાબદારી છે કે એક ઇંચ જગ્યા જે આ દેશની છે, પ્રજાની છે, જેની પર તમે પણ કદાચ રાહ જોતા હશો કે આ ઇલીગલ જે એક્ટિવિટી છે, ઇલીગલ બાંધકામ ક્યારે દૂર થાય, પણ એ હવે યોગાનુયોગ સમય આવ્યો અને પૂરું થઈ રહ્યું છે. આપની શહેર માટે સૌથી પહેલા તો મને કહો કે કેટલી રાહતના સમાચાર, કોર્પોરેશન માટે કેટલા રાહતના સમાચાર, કેમ કે ગેરકાયદેસર બાંધકામ, ઘૂસણખોરી હવે બંધ થવા જઈ રહી છે. એટલે સ્વાભાવિક છે કે આ ચંડોળા તળાવની જે જગ્યા હતી એ શંકાસ્પદ લોકો માટે રહેવા, ઉતરવા, આવવા, રોકાવા માટેનું સ્વર્ગ બની રહ્યું છે. અને ચંડોળા તળાવ ઉપર કાર્યવાહી બહુ લાંબા વેટેડ હતી અને સરકારે આજે એના ઉપર કડક કાર્યવાહી કરી છે. એક બહુ સ્ટ્રોંગ મેસેજ એ ભારતની ભૂમિ, 1 ઇંચ પણ ભૂમિ એ જે લોકો છે જે ભારતની સાર્વભૌમિકતા માટે ખતરારૂપ છે એવા લોકો માટે 1 ઇંચ જમીન પણ અવેલેબલ નથી. આ એક સ્ટ્રોંગ મેસેજ એ આ ડિમોલિશનથી જશે. હેલો. જી જી અમિતભાઈ, આપે જે કહ્યું છે કે અહીં એક સ્ટ્રોંગ મેસેજ જઈ રહ્યો છે, સાચી જ વાત છે, પરંતુ આપણને એ પણ એકવાર સવાલ થાય છે કે અત્યારે જે રીતની કામગીરી કરવામાં આવી છે એવી પહેલા નહોતી કરાય. એ જ્યારે પહેલગામનો હુમલો થયો ત્યારબાદ આટલી સખ્તાઈ દર્શાવવામાં આવી છે. બેન, દરેક કાર્યવાહી ઉપર કામ થતું જ હોય છે. જ્યારે કોઈ મોટું પગલું લેવામાં આવે ત્યારે એ મોટું પગલું ધ્યાનમાં આવે, ચર્ચામાં આવે. આ પહેલા કેમ ન થયું, તો દરેક વસ્તુના અંતિમ પગલા ઉપર પહોંચતા સુધીમાં ઘણા બધા પગલા એ લેવાતા હોય છે. પોલીસ સતત જ આ વિષય ઉપર સક્રિય હોય. જે પગલું અત્યારે લેવાયું એની પહેલા પણ આ પ્રકારના લોકો પર નજર રાખવી, એમને પકડવા, એમને ડિપોર્ટ કરવા, આ બધું ચાલુ જ હોય છે. પણ અત્યારે જે સ્ટ્રોંગ મેસેજ છે એ આજનો મેસેજ છે કે સરકાર જ્યારે જરૂર પડે ત્યારે જે કહેવાય ને આંકડામાં આંકડા પગલા માટે પણ, જેના માટે ભારતીય જનતા પાર્ટી ઉપર આ રાજ્યના લોકો, આ દેશના લોકો ભરોસો કરે છે કે આતંકવાદી સાથે કોમ્પ્રોમાઇઝ કરનારી આ સરકાર નથી. એ મેસેજ એ બહુ જ આજની કાર્યવાહીથી સ્પષ્ટ છે. બિલકુલ. અમિતભાઈ, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા તે માટે. એ સ્પષ્ટ સંદેશ છે અહીં કે કોઈ પણ પ્રકારની જે ગેરગતિવિધિ છે અને આતંકી કે અસામાજિક ગતિવિધિ છે તેને નહીં સાંખી લેવાય. દાદા સરકારનો આ મેસેજ છે, પરંતુ એ પણ અહીં સમજવાની વાત છે કે અહીં જે લોકો વસી રહ્યા હતા, જેમાં ઇલીગલ ઇમિગ્રન્ટ્સ એટલે કે ગેરકાયદે ઘૂસણખોરો તો હતા જ, પરંતુ કેટલાય આપણા દેશના જ અન્ય રાજ્યના લોકો પણ હતા. એટલે અહીં આ કાર્યવાહી એ એવા લોકોની સામે માનવામાં આવી રહી છે કે જેઓ શંકાસ્પદ છે, જે લોકો ગેરકાયદે રહી રહ્યા છે, તેમને અહીંથી
કાઢીને અન્ય સ્થાન પર લઈ જવામાં આવી રહ્યા છે, પરંતુ જેઓ શંકાસ્પદ છે તેમની તો પૂછપરછ જ કરવામાં આવી રહી છે. અને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા દરેક રાજ્યને, ત્યારબાદ દાદા સરકારે આ ઐતિહાસિક નિર્ણય લઈને ઐતિહાસિક કામગીરી પાર પાડવામાં આવી છે, જેમાં એએમસીની સાથે પોલીસ પ્રશાસન અને અન્ય સુરક્ષા દળો પણ જોડાયા છે. આજે સવારથી જ દરેક મીડિયા હાઉસ પણ ત્યાં હતું, કારણ કે આ એક મોટી ઘટના છે. અત્યાર સુધી અમદાવાદમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી ઘણી બધી થઈ છે, પરંતુ આ ઐતિહાસિક છે. એની પાછળના પણ કારણ આપણે જણાવી દઉં, કારણ કે જ્યાં સુધી અત્યાર સુધી માત્ર ગેરકાયદે દબાણની વાત હતી, પરંતુ અહીં ગેરકાયદે અતિક્રમણની સાથે ગેરકાયદે વસવાટ, ગેરકાયદે નાગરિકો, આ બધી વાત હતી. એટલે અહીં ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રની સુરક્ષાનો મુદ્દો પણ સ્પર્શતો હતો, અને એટલા માટે જ આ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. અમારી સાથે અર્પિત જોડાયેલા છે. અર્પિત, આપ અત્યારે પણ ત્યાં જ છો અને આપે અગાઉ પણ વાત કરી હતી ચંડોળા તળાવ. એક રીતે જોવા જઈએ તો કાંકરિયાથી તો ડબલ મોટું તળાવ છે, એટલે જે આ અતિક્રમણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, અત્યાર સુધીમાં કેટલો એરિયા હતો કે જે સાફ કરવામાં આવ્યો છે, અને હજુ આગળ કેટલે સુધી આ કામગીરી ચાલશે, કારણ કે આ એરિયા ખૂબ જ મોટો છે? અમિતા, આ વિસ્તારમાં જેટલા ગેરકાયદેસર દબાણ છે એ દૂર કરવું માત્ર 1-2 દિવસની વાત નથી. લાંબો સમય આમાં લાગી શકે છે, લાંબી આખી પ્રોસેસ છે, કેમ કે ખૂબ પહોળો વિસ્તાર છે. જે અગાઉ મેં ઉલ્લેખ કર્યો અને આપણે આગળ મેન્શન કર્યું કે કાંકરિયા કરતાં 3 ગણું મોટું તળાવ છે. આ મોટું તળાવ છે એટલા માટે, અને એક આખો હિસ્સો, એક તરફનો આખો પટ્ટો છે એ ગેરકાયદેસર બાંધકામથી આખો ભરચક અને આખો ભરાયેલો છે, જેથી એને દૂર કરવું એ ખૂબ જટિલ પ્રક્રિયા છે. શરૂઆતમાં જે દ્રશ્યો આપણે બતાવ્યા હતા, અને હવે ની વાત કરું તો જે અંદર જેસીબી નાખવું તો દૂર, પણ પહેલા તો બાઇક અંદર એન્ટર કરવી એ પણ ખૂબ મુશ્કેલ ભર્યું હતું. લોકો વિચારતા અહીંયા જ્યારે આવતા તો અહીંયા પ્રવેશવું કેમ કરીને, પણ હવે આ તો કોર્પોરેશન દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ, રાજ્ય સરકારના સીધી સૂચના પ્રમાણે આખી પ્રોસેસ, આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી. એટલા માટે ખૂબ પ્રક્રિયાને ઝડપી બનાવવાનો આખો પ્રયાસ થયો. અને આપ જોઈ રહ્યા છો કે પહેલા મેં આપને જ્યારે આ બતાવી અહીંની તસવીરો, ત્યારે અહીંયા આખો રસ્તો ખૂબ મુશ્કેલ હતો અંદર જવાનો, પણ હવે તો જો કે આ ડિમોલેશન થઈ ગયું છે અને આનો કાટમાળ છે એ રસ્તા પર જોવા મળી રહ્યો છે. જેસીબી ખૂબ મહામહેનતે અંદર ઘૂસ્યા હતા, અને જેસીબીએ પણ ખૂબ મહેનત કરવી પડી હતી. જેસીબી ઓપરેટરોએ ખૂબ મહેનત કરવી પડી હતી, કેમ કે અહીંયા એક રસ્તો એવો હતો નહીં કે જે સરળતાથી સીધી રીતે અંદર અહીંયા પ્રવેશે અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરે. પણ જેસીબી દ્વારા પણ જેટલાય બાંધકામ, એટલે માની લો કોઈ અંદર પ્રવેશતા હતા અને અંદર પ્રવેશતા જેટલાય બાંધકામો વચ્ચે આવતા ગયા, એ તમામ બાંધકામોને દૂર કરતા ગયા, અને જેસીબી એમ કરીને કંઈક આટલે સુધી પહોંચી છે. લગભગ હવે 8 વાગે જે પ્રક્રિયા ચાલુ થઈ હતી, એ 8 વાગ્યાની પ્રક્રિયાથી અત્યાર સુધીની વાત કરીએ તો ઓન એન એવરેજ હું માનું છું ત્યાં સુધી લગભગ આટલા વિસ્તારમાં, આ એરીફેરીમાં હું જ્યાં ઊભો છું, એરીફેરીમાં લગભગ 40 જેટલા સરેરાશ મકાનો હોય છે. એ મકાનો નાના અથવા તો મોટા પ્રકારના મકાનો હોય, ઝૂંપડા હોય, 40થી વધારે જેટલા મકાનો, ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે. પોલીસનો પર્યાપ્ત બંદોબસ્ત, સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, કેમ કે ગઈકાલ રાતથી જ આખું ચહલ-પહલ તેજ બની ગઈ હતી. પોલીસ પણ સતર્ક હતી. ગઈકાલે આખો દિવસ બેઠકોનો દોર ચાલ્યો હતો. ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ અહીંયા આવ્યા હતા, એમને મુલાકાત લીધી હતી, જે બાદ આખું પ્રેઝન્ટેશન રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ સમક્ષ એમને રજૂ કર્યું. અહીંયા જેમને નજરે જોયું એ અહેવાલ પણ રાજ્ય સરકારના ગૃહ વિભાગને તેમને આપ્યો હતો, અને એ પછી જ આખી પ્રોસેસ છે એ સક્રિયતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું. અને હવે અંતે જે વાર્તાઓ અને જે વાતો પાછલા કેટલાક વર્ષોથી ચાલતી હતી કે ગેરકાયદેસર દબાણ, ગેરકાયદેસર બાંધકામ ચંડોળા વિસ્તારમાં, ચંડોળા તળાવની આસપાસ એની ફરતે કરવામાં આવી છે, એ દૂર થવું ખૂબ જરૂરી છે. એ હવે અંતે દૂર થઈ રહ્યું છે, એટલે કોર્પોરેશન માટે પણ એક રાહતનો શ્વાસ સમાન કહી શકાય, કેમ કે ભલે એમને મહેનત કરવી પડી હોય પહેલા, પણ અત્યાર સુધી તેઓ મહેનત કરતા હતા. ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા હતા દબાણને દૂર કરવા માટે, પરંતુ હજુ સુધી એ પ્રોસેસ, આખી કાર્યવાહી શક્ય બની ન હતી. પણ હવે અંતે આ આખું મુહિમ ચાલી હતી ઇલીગલ રહેતા લોકો સામે કાર્યવાહી કરવાની. પહેલા શનિવારે 800થી વધારે લોકોને તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા હતા. એમની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી 143 જેટલા લોકો ઇલીગલ બાંગ્લાદેશી હોવાની હકીકત સામે આવી. એમની પૂછપરછ થઈ રહી છે. અન્ય કેટલાક લોકો અહીંયા રહેતા હતા, જેમની પાસે આધાર પુરાવા હતા, એ ફેક બનાવટી ડોક્યુમેન્ટના આધારે અથવા તો અહીંના સ્થાનિક કોર્પોરેટરોની મદદથી, મિલીભગતથી આધાર કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા, જે ખરેખર ભારતીય નાગરિક છે જ નહીં, છતાંય ભારતીય નાગરિકતાના પુરાવા તેમને બનાવ્યા હતા. એમની સામે પણ ફરિયાદ કરવાની પ્રોસેસ ચાલવાની છે. પણ સાથે એક આ મહત્વની અપડેટ અને મહત્વની કામગીરી કોર્પોરેશન
ના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને આપ જોઈ રહ્યા છો કે એક બાદ એક જેટલા મકાનો છે ઇલીગલ મકાનોને દૂર કરવા માટેની આખી કવાયત હાથ ધરવામાં આવી હતી. એ ધીમે ધીમે આગળ વધી રહી છે. આ સિયાસતનગર છે, બંગાળી વાસ છે, સાથે સાથે જે લલ્લુ બિહારીનો મોટો આલિશાન એક રિસોર્ટ પ્રકારનું આખું બાંધકામ હતું એ પણ દૂર કરી દેવામાં આવ્યું છે. એટલે એક પછી એક જેટલાય બાંધકામ છે એ બધા બાંધકામ દૂર કરવામાં આવી રહ્યા છે. ખૂબ લાંબો વિસ્તાર છે, ખૂબ પહોળો વિસ્તાર છે, કેમ કે 6 કિલોમીટરની આ ચંડોળા તળાવની એરી ફેરી ફરતે આખું ફેલાયેલું છે. 6 કિલોમીટરનું અંતર છે ગોળાકાર. એ ગોળાકાર અંતરની તમામ હદ પર, તમામ છેડા પર ગેરકાયદેસર રીતે લોકો વસવાટ કરતા હતા. એ તમામ લોકોના બાંધકામને દૂર કરવા માટેની આખી પ્રોસેસ, આખી કવાયત છે ગઈકાલથી શરૂ થઈ હતી. એ કવાયત હવે લગભગ એકચ્યુઅલમાં પ્રેક્ટિકલી શરૂ થઈ છે બાંધકામ દૂર કરવા માટે અને પોલીસની મદદથી ધીમે ધીમે આખું બાંધકામ છે એ દૂર કરવામાં આવી રહ્યું છે. માત્ર બાંધકામ નહીં પણ સાથે સાથે ગઈકાલની વાત કરું તો ગઈકાલે આ વિસ્તારમાં ટોરેન્ટ પાવરની ટીમ પણ પહોંચી હતી અને ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જે ઇલીગલ કનેક્શન્સ હોય છે, વીજળી ચોરીના કિસ્સા હતા, વીજ ચોરી હતી, એ વીજ ચોરી કાપી હતી, ગેરકાયદેસર જોડાણ લીધા હતા, એ તમામ જોડાણ કાપી દેવામાં આવ્યા હતા. અને આજે પણ થોડો સમય પહેલા કોર્પોરેશનની ટીમની સાથે ટોરેન્ટ પાવરની ટીમ પહોંચી હતી. તેમને પણ અહીંયા કેટલાક ગેરકાયદેસર વીજ કનેક્શનો હતા એ કાપી નાખ્યા હતા. કેમ કે ટોરેન્ટ પાવર હોય અથવા તો અન્ય કોઈ સરકારી વિભાગ, ખાસ તો કોર્પોરેશનની વાત કરું અથવા તો અન્ય સંબંધિત વિભાગ હોય, એમના માટે અહીંયા પ્રવેશવું એ પણ ખૂબ મોટો પડકાર હતું. આપણી પાસે ફરી આવીશું અને અન્ય જાણકારી પણ લઈશું. પહેલા માનસી પાસે જોઈએ, સંવાદદાતા માનસી પણ જોડાયેલા છે, તેમની પાસેથી પણ અપડેટ જાણીએ. કારણ કે આજે અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે, માત્ર ગેરકાયદે બાંધકામની વાત નથી, ગુનાનો ગ્રાફ જે વધ્યો હતો તેને માટે પણ આ વિસ્તાર ક્યાંક ને ક્યાંક જવાબદાર હતું. તો અમદાવાદમાં હવે ગુનાનો ગ્રાફ પણ ઓછો થશે એવું લાગી રહ્યું છે. માનસી, આપની પાસે શું અપડેટ? અમિતા, ખાસ કરીને વાત કરવામાં આવે તો મોડી રાતથી જ પોલીસ બંદોબસ્ત જે છે તે આ ચંડોળા વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ વહેલી સવારથી જ કોર્પોરેશન અને પોલીસ વિભાગ સાથે સંકલન કરીને જે કામગીરી છે તે કામગીરી કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો લગભગ 2 કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તારોમાં જે ગેરકાયદેસર રહેઠાણ હતું, ગેરકાયદેસર દુકાનો હતી કે પછી ગેરકાયદેસર ફાર્મ હાઉસ હતું, તે સંપૂર્ણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. 50 જેટલા જે જેસીબી છે તેના દ્વારા આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. 50 જેસીબી મશીનની સાથે સાથે એએમસીની ટીમ પણ હથોડાથી જે બાંધકામો છે ગેરકાયદેસર તે તોડી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો લગભગ 60% કરતાં પણ વધારે જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવામાં આવ્યું છે. જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું તે લિસ્ટ મુજબ 50-60% કરતાં વધારે જે ડિમોલિશનની કામગીરી છે તે સંપૂર્ણ કરવામાં આવી રહી છે. મોડી રાતથી જ ચંડોળા તળાવ પાસે જે બુલડોઝરો છે અને ટ્રકો છે તે ખડકી દેવામાં આવ્યા હતા અને વહેલી સવારથી જ જે ડિમોલિશનની જે કામગીરી છે તે હાલ ચાલી રહી છે. ખાસ કરીને અહીંયા કેટલીક દુકાનો પણ હતી. આ તેનો સામાન છે કે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ દુકાનોમાંથી કે જ્યાં હાલ જેસીબી ફરી રહ્યું છે આ સામાન જે છે તે કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી હતી. આ સંપૂર્ણ વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ સંપૂર્ણ વિસ્તારમાં જે ગેરકાયદેસર મકાનો છે, ગેરકાયદેસર ઝૂંપડાઓ છે તે ઊભા કરી દેવામાં આવ્યા હતા અને ગઈકાલે જે રીતે અમદાવાદ કમિશનર આજે મિની બાંગ્લાદેશ વિસ્તાર કહી શકાય અમદાવાદનો કે જે સૌથી વધારે કુખ્યાત છે ઘૂસણખોરી માટે અને સૌથી વધારે ઘૂસણખોરો અહીંયા વસવાટ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદ કમિશનર પણ ખાસ કરીને વાત કરીએ તો તેમણે ગઈકાલે આ વિસ્તારનું ચાલતા મોનિટરિંગ કર્યું હતું અને આ વિસ્તારમાં અનેક જે તપાસો છે તે તપાસ કરવામાં. જી આપની પાસેથી પણ અપડેટ લેતા રહીશું. વાત આગળ કરીએ ઓપરેશન ચંડોળા તળાવ ક્લીન. આની વચ્ચે સૌથી મોટા સમાચાર. થોડી જ વારમાં ચંડોળા તળાવ પહોંચશે હર્ષભાઈ સંઘવી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેગા ડિમોલિશનની આ કામગીરીનું નિરીક્ષણ કરશે. કામગીરી વચ્ચે અધિકારીઓ સાથે તેઓ બેઠક પણ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે સવારથી જ જે હલચલ ચાલી રહી હતી અને ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઐતિહાસિક ડિમોલેશન જેનું નિરીક્ષણ કરવા અને સ્થિતિની સમીક્ષા કરવા માટે થોડા જ સમયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચશે અને જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે પણ તેઓ બેઠક કરી શકે છે, તેમની સાથે ચર્ચા કરી શકે છે. આ જે આખો મુદ્દો છે એ હવે સુરક્ષા સાથે સંકળાઈ ગયો છે. અત્યાર સુધી જે ગેરકાયદે બાંધકામ હતા તેની સાથે ગેરકાયદે વસવાટ અને કેટલાક લુખ્ખા તત્વોનો આતંક તે પણ સામેલ છે. એટલા માટે હવે જ્યારે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો પણ શું થયું અને આગળ શું કરવું તેને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રી બેઠક કરી શકે છે. ઓપરેશન ચંડોળા તળાવ ક્લીન આ ઓપરેશનમાં ક્યાં પહોંચ્યા અને કેવી રીતે આગળ વધવું તે અંગે પણ વાત કરી શકે છે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, થોડી વારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સ્થાન પર પહોંચી શકે છે, ઘટના સ્થળે પહોંચી શકે છે. શું અપડેટ મળ્યા છે? જે અમિતા, ઇતિહાસનું સૌથી મોટું ડેમોલેશન જે છે તે અત્યારે હાલ અમદાવાદના ચંડોળા તળાવની અંદર કરવામાં આવી રહ્યું છે કે જ્યાં ગેરકાયદેસર બિન અધિકૃત રીતે જે મકાનો ફટકી દેવામાં આવ્યા હતા, જે બાંધકામો કરવામાં આવ્યા હતા, તેના પર હાલ દાદા સરકારનું આ બુલડોઝર જે છે તે ફરી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેની દેખરેખ હેઠળ આ સમગ્ર ઓપરેશન જે છે તે ચાલી રહ્યું છે તે થોડા સમય બાદ ચંડોળા તળાવ પહોંચે તે પ્રકારની શક્યતા જે છે તે જોવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડિમોલેશનની કામગીરી જે છે તેનું નિરીક્ષણ કરશે. કામગીરીમાં રોકાયેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે છે તેની સાથે પણ સમીક્ષા બેઠક કરશે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે. આ સૌથી મોટું ડિમોલેશન છે કે જે હજી પણ સાંજ સુધી અથવા તો આવતીકાલ સુધી પણ ચાલે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે. તો ત્યાં સુરક્ષાની બાબત હોય કે પછી આ ડિમોલેશનની કામગીરીની બાબત હોય, આ તમામનું નિરીક્ષણ કરવા માટે ખુદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ સ્થળ પર થોડા સમય બાદ પહોંચશે તે પ્રકારની માહિતી મળી રહી છે. અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો થોડા સમય બાદ હર્ષભાઈ સંઘવી પણ આ ડિમોલેશનની કામગીરી જ્યાં ચાલી રહી છે ત્યાં પહોંચવાના છે. આ જે સૌથી મોટું અને ઐતિહાસિક ઓપરેશન ચાલી રહ્યું છે ડિમોલેશનનું તેની તેઓ સમીક્ષા કરશે.